પરણ્યા પછી દોસ્તો એક જ કામ કરજો, તમારી પત્નીને પ્રેમ જ કરજો. જસ્ટ લવ યોર વાઇફ. જસ્ટ લવ યોર વાઇફ. તમારી પત્નીને પ્રેમ જ કરજો. એને સમજવાનો કોઈ દાડો ટ્રાય ના કરતા. જો બૈરાને સમજવા ગયા તો છોડિયા છોતરા ગોટલા બધું છૂટું પડી જાય. મેં સાહેબ 30 વર્ષમાં ટ્રાય નથી કર્યો હર્ષદભાઈ. 30 વર્ષમાં મેં ટ્રાય નથી કર્યો. મેં તો પ્રેમ લગ્ન કરેલા, ખિસ્સામાં કાર્ડ રાખેલું. પહેલા 2 વર્ષ કાર્ડ રાખેલું, કાર્ડમાં મોટા અક્ષરે લખેલું તું સાચી છું, યુ આર રાઈટ. સહેજ વાજુ ગરમ થાય ધડ દિન કાર્ડ કાઢીને બતાવી દેવા. ત્યાં બધું ઓલવાઈ જ જાય. લોકોને ભડકા થયા છે લગ્ન જીવનમાં. સાહેબ મારે તણખો નથી થયો. અને સેન્સ ઓફ હ્યુમર મારી તો કઈ જ નથી. મારી વાઈફની સેન્સ ઓફ હ્યુમર જુઓ સાહેબ. હમણાં અઠવાડિયા પહેલાં મેં મારી વાઈફને એવું કીધું, મૂકું રાગીણી આજે મને મારા બા બહુ યાદ આવ્યા છે, મધર બહુ યાદ આવ્યા છે. આજે એક કામ કર. મને કે શું? મૂકું આજે મારી બા જેવી રોટલી બનાય. મને કે બનાવું. એમાં શું? તમારા બાપા જેવો લોટ બાંધો પહેલા. આની સેન્સ ઓફ હ્યુમર બહુ ઊંચી છે. હમણાં મેં મારી વાઈફને કીધું, હું કોઈ વસ્તુ શોધતો તો મને જડતી નહોતી, એટલે મેં મારી વાઈફને કીધું, મૂકું રાગીણી મને ત્યાંથી પેલું હાલને. આમ કોઈને સમજણ પડે શું મંગાવું છું? હા, મેં મારી વાઈફને કીધું, રાગીણી મને ત્યાંથી પેલું હાલને. એને અડધી મિનિટ પછી એટલું જ કીધું, દિનકર મેં ત્યાં જોઈને તો પેલું નથી. પતી ગયું. ત્યાં જ કેસ ભાઈ. બાકી અહીં બેઠેલા મિત્રો, વડીલો, તમારું લગ્ન જીવન ગમે તેટલા વર્ષનું હોય, તમારા લગ્ન જીવનમાં તમારી પત્નીના મોઢેથી આ એક વાક્ય મિનિમમ એક વાર સાંભળેલું હોય ને હોય જ. દરેક પત્નીએ એના પતિને આ એક વાક્ય એક વાર કીધેલું હોય. વધારે તો કેટલી વાર કીધું હોય? કાં તો મિનિમમ એક વાર. પછી ભલે લગ્ન 1 વર્ષ થયો હોય, આ એક વાક્ય કીધેલું હોય જ. તમામાં તો સહેજ બુદ્ધિ નહીં. આપણને આવું કે બોલ, આપણને આવું કે પછી પડોશમાં જઈને શું કહે ખબર છે? તમારા ભાઈ તો બહુ ભોળા, બધા એમને છેતરી જ જાય. એટલે છેતરી જ જાય ને, છેતરણી બોણી તારી બાએ કરી. તારી જોડે મને પરણે તારી બા પહેલી છેતરી ગઈ. પછી બધા 1 by 1 છેતરે જ છે. બીજું, સ્ત્રી એક શક્તિ છે. સ્ત્રીમાં કેટલી શક્તિ છે તેનો વરજ જાણતો હોય. જો આજે બહેનોની સંખ્યા સારી છે એટલે ખાસ કહું છું, આ સવાલ હું વર્લ્ડમાં જ્યાં શો કરવા જાઉં, જ્યાં બહેનો વધારે હોય ત્યાં પૂછતો હોઉં છું. આ સવાલ હું બધે પૂછતો હોઉં છું કે રામાયણમાં કૈકેયીએ વરદાન માંગ્યું કે મારા પુત્ર ભરતને ગાદી આપો ને રામને વનવાસ આલો. તો વનવાસમાં રામને જવાનું હતું, તો સીતાજી જોડે કેમ ગયા? શી વોઝ નોટ સપોઝ ટુ ગો. તો સીતાજી જોડે કેમ ગયા? આનો સવાલ જ્યાં જ્યાં પૂછ્યું હતું ત્યાં 99% બહેનોનો એક સ્ટાન્ડર્ડ જવાબ હોય છે, હિન્દુ નારી, હિન્દુ પત્ની, પતિવ્રતા નારી, રામની સેવા કરવા માટે. લંડનમાં એક બહેને મને સેમી ઇંગ્લિશમાં જવાબ આપેલો. મેં કે રામની ટેક કેર કરવા સારું. રામની ટેક કેર કહો, પતિવ્રતા નારી કહો, હિન્દુ પત્ની કહો. અહીં બેઠેલી બહેનો, જો તમારો આ જવાબ હોય તો તમારો જવાબ ખોટો નથી. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. સીતાજી જેટલું ગ્રેટ કેરેક્ટર રામાયણ, મહાભારત કે કેટલા ગ્રંથો ભેગા કરો, સીતાજી જેટલી ગ્રેટ લેડી કોઈ નહીં. કે 14 વર્ષ વર સાથે વનવાસ ભોગવવા પાછળના સીતાજીના 2 લોજિક હતા. એમાંનું એક લોજિક કે પતિવ્રતા નારી, હિન્દુ પત્ની, રામની સેવા કરવા માટે. બીજું લોજિક રામાયણમાં લખ્યું નથી. 30 વર્ષથી મોરારી બાપુ કથા કરે છે, એમને મળ્યું નથી, અને વગર કથાએ મેં શોધી કાઢ્યું. 14 વર્ષ વર સાથે વનવાસ ભોગવવા પાછળ સીતાજીનું બીજું લોજિક આ હતું કે 14 વર્ષ વર વગર 3 સાસુઓની વચ્ચે રહેવું એના કરતાં જંગલમાં જવું સારું. કા 3 ડોશીઓ મારા છોડિયા પાડી નાખશે? 14 વર્ષે મારો રામ આવશે તો ઓળખી નહીં કે પૂછશે પેલી કોણ છે? પેલી વાળા તારી વાઈફ છે સીતા. આ તો ડોશીઓને ત્રાસમાં તડકે નાખવા જેવી થઈ ગઈ. બાકી સાહેબ અહીં બેઠા મારી પત્ની આ વખતે આવી નથી, અને મને બહુ દુઃખ થાય છે. અત્યારે હું જે આટલું બોલું છું ને તો કંઈ નથી. જો એ મારી સામે બેઠી હોય ને તો હું ઝાલ્યો ના રહું.
પત્ની ગમે તેની હોય અહીં બેઠેલામાંથી, પત્ની ગુજરાતી હોય તો એનામાં એક છુપી તાકાત છે, એક એની હિડન પર્સનાલિટી છે. પત્ની ધાર્યું ઘરમાં એનું જ કરે, એના વનને પૂછવા કતર પૂછે, જસ્ટ ફોર ધ સેક ઓફ બ્લડી ફોર્માલિટી. આપણે ઓફિસથી ઘેર આવીએ એટલે દરેક પત્નીને એના પત્નીને એક સ્ટાન્ડર્ડ સવાલ, આ ડિનરમાં શું બનાવું? બોલ, તું કહે જમવાનું બનાવો. એટલે આપણે કે શાક ને ભાખરી. હા હે, ભૂલી ગયો, ગઈકાલ તો ખાતા હતા. રોજ રોજ ભાખરા પછી પેટમાં દુખશે. હું તો બધી વઘારેલી ખીચડી ને દહીં, દહીં તો મને વૈદની દવા ચાલે છે, ખીલની ના પાડી છે. વૈદની દવા તો મને ખીલની દવા ચાલે છે ને, એટલે ખીચડી એટલે દહીં ખાવાની ના પડી છે. દહીં વગર વઘારેલી ખીચડી મજા ના આવે. બીજું કે હું દાળ ઢોકળી, છોકરાઓને ક્યાં ભાવે? છોકરા ખાઈને લોચા ફેંકી દેવા પડે. પૂછે ખરી પણ આપણે કહીએ એની હારી ના. ભાઈ આપણે કંટાળી કે કહો કે તો તારી જે બનાવ બને ને, તો કે આમ તો મેં હાંડવાનું પલાળ્યું છે. હવે 2:30 વાગે હાંડવાનું પડ્યું છે, 6:30 શું કરો? મગની નસ ખેંચે છે. પણ એને એક સંતોષ થાય, પૂછીને બનાવ્યો. બને હાંડવો ને આપણે ખાવો પડે, પણ એને એક સંતોષ થાય, પૂછીને બન્યું ને આપણને એક સંતોષ થાય, ભાઈ બૈરું પૂછે છે ખરું ને, ભલે બનાવો એને ધાર્યું પણ પૂછે છે ને, બહુ થઈ ગયું. આ તો કોઈ પ્રોબ્લેમ નથી, ધીસ ઇઝ નથિંગ. એના કરતાં વધારે પ્રોબ્લેમ આપણે ક્યારે થાય? પત્ની લઈને બહાર જવાનું ને તારે આપણે કે ચાલ પરેશ પંડ્યાની ત્યાં પાર્ટી છે, આપણે જવાનું, જલ્દી તૈયાર થઈ જાય. એટલે બૈરું બેડરૂમમાં ઘૂસી ગયા, આપણે વોશ બેઝ ઉપર દાઢી છોલતા હોય, આખો ગાળ ફીણ ફીણ કરી મૂક્યો હોય, રેઝરમાં નવી જિલેટની બ્લેડ ભરાઈ હોય, મિરરમાં જો પહેલો ચકો ખેંચતો હોઈએ ને તો અંદર બેડરૂમમાંથી બૂમ પાડે, આજ કઈ સાડી પહેરું? આપણે ક્યાં પહેરીએ પહેર, આટલું બધું એમાં બગડે, પહેરીએ પહેર તો જોખમાનો પૂછે. ચલો આમાં તો કોઈ દિવસ તમે ચોસનું કપડું જ નહીં પહેરું. જ્યારે પૂછ્યો ત્યારે ઇન્સલ્ટ. આટલા વર્ષમાં કોઈ દિવસ પ્રેમથી કીધું કે આજે આપે મોકલે, આ તો બાજુ બગડ્યું. યાર આપણા બધા લોચા લબાચે લઈને બેડરૂમમાં આપણે કે સોરી ડાર્લિંગ, વેરી સોરી ફોર ધેટ, વેરી સોરી ફોર ધેટ. એક કામ કર પ્લીઝ જાંબલી સાડી પહેર પર્પલ. એક એનો બ્લાઉઝ ક્યાં છે? હવે યાર એનો બ્લાઉઝ હું હતું? આ બધું લગાડીને તેજોરીમાં ઊંધો પડો તારો બ્લાઉઝ હતો. આપણે એવું ના કે આપણે કહો કે નો પ્રોબ્લેમ, યુ ગોટ લોટ ઓફ ચોઇસ. જાંબલી સાડી ના મળતો પેલી ગુલાબી સાડી પહેર, એક એનો ફોલ નીકળી ગયો છે, લાય સોદર હું ટાંકા લઉં. આપણે એવું ના કહે. આપણે કંટાળીને કે કહો કે તો બધા જે પહેર્યું એ પહેરને, પેલી મમ્મી ત્યાંથી એલી બનારસી સાડી પહેરું, આપણે કે એ પહેર. બાકી એને સવારથી નક્કી કર્યું કે આજે પરેશભાઈ ત્યાં બનારસી સાડી જ પહેરી છે, સાડી જ પહેરે, આપણું ફીણ ઉગોને પોપડા પડી જાય, પેલી સાડીમાંથી ઊંચી ના આવે ને. પરેશભાઈ ત્યાં કલાક મોડા પહોંચે, પરેશને લતા બે પૂછે કરે કેમ મોડું થયું? તો આપણે બોલે પેલા પત્ની કે પૂછો મને દાઢીમાં કેટલી વાર કરી પૂછો. અને બહેનોની પાછી બીજી ખૂબી એ છે કે એના પતિ સાથે જ્યારે બહાર જવાનું હોય ને, પર્ટિક્યુલર એના પતિ સાથે, તારે જ તૈયાર થવામાં 1.5 કલાક લે સાહેબ. એની બહેન કે બેનપણી જવાનું હોય ને તો 15 મિનિટમાં તૈયાર થઈ જાય. પતિ સાથે તૈયાર થતી હોય, જવા માટે તૈયાર થતી, તારે આટલી બધી વાર કેમ કરે છે? 1.5 કલાક. 3 સાડી ફેંદી નાખે, 4 પંજાબી ઊંધા પાડ દે, લગાડેલી લિપસ્ટિકનો 3 શેડ લૂઈ નાખે, 4 ચાંદલા બદલી નાખે. 1.5 કલાક ફોર વોટ? શા માટે? એનું કારણ અહીં બેઠેલા કોઈ પરણેલા પુરુષને ખબર નથી. બહેનો, આ તમારા દિલની વાત હું કરી રહ્યો છું. વોટ ઇઝ ધેર ઇન યોર હાર્ટ આઈ એમ ટેલિંગ યુ રાઇટ નાઉ. કે બહેનો જ્યારે મિરર સામું જોઈને તૈયાર થતી હોય છે એના પતિની જોડે બહાર જવા માટે, તેના દિલમાં એક જ ભાવના હોય છે કે જેટલી સરસ તૈયાર થવું કે બાણું ખુલતાની સાથે મારો વર મને જોવે, ખાલી એટલું જ કે બ્યુટીફુલ. આ તો બહુ ફાઇન લાગે છે, મસ્ત છે. 1.5 વાક્ય સાંભળવા પેલી 1.5 કલાક મજૂરી કરે છે. અને પુરુષને વરદાન છે, પુરુષ જાતને વરદાન છે. કોઈ આવું ના કે, એટલે ના કેનો વાંધો નહીં. ઘણા તો બાયણા પાઈ શું કે ખબર છે, હવે હેર ને કાની મેં પેઠી છું તો આ પહેરો ને તે પહેરો ના જોયે તો ડોરકી પર મારો હારો જતા રાહ જોવાનો છે. ફરી કોઈ કહેતી નહીં પિક્ચરની ટિકિટ લાવ, ચાલ નીકળ હેન. 1.5 મિનિટમાં તો પેલું 1.5 કલાક તૈયાર થયેલું ઘાસલેટ કરી નાખે પુરુષો. આવા થર્ડ ક્લાસ, આવા હલકા પુરુષો. સાચી વાત ને બહેનો?
તો બીજી સાચી વાત કહી દઉં કે ભલે ગમે તો હોય પુરુષ, પણ ભોળો. સ્ત્રી કરતા તો ભોળો. આ બહેનોને નહીં ગમે તો હું એનું પ્રૂવ કરવા તૈયાર છું. હું પ્રૂવ કરી આપું તો કે પુરુષ બહેનો કરતા ભોળો. માની લોકો બોમ્બેથી અમદાવાદ આવતી ટ્રેનમાં અજાણ્યા ડબ્બામાં અજાણ્યા સ્ત્રીને પુરુષના સિટિંગ રિઝર્વેશનમાં પાસ પાસે નંબર આવે છે. બોમ્બે સેન્ટ્રલથી ટ્રેન ઉપડે છે. પેલા ભાઈને આગલી રાતનો ઉજાગરો છે. દાદર આવતા તો ભાઈ જોકે ચડે છે. બોરીવલી આવતા એ ભાઈનું માથું બેનના ખભે પડે. બેન શું રિએક્ટ કરશે? ઝાટકો મેં ઉઠાડી દેશે. નીચ નફટ નાલાયક, કોઈ લાજ શરમ છે કે નહીં? ઘરમાં મા બેન છે કે નહીં? બિહેવિયર સેલ્ફ આવો લોફરોને લબાડોને ટિકિટ કોણે આપી? વોટ ડુ મીન ઇન યોર માઇન્ડ? કોણ છો? કોણ તમે? તમારી હેસિયત શું છે? સાહેબ પેલું એટલું અપમાન કરી નાખે, પેલો બોરીવલી ઉતરી જાય અને વગર જ્યો છે એના ડબ્બામાં ટીંગાતો અમદાવાદ આવે. બહેનો આવું કરે. માની લો કે આ સિચ્યુએશનમાં બોમ્બે સેન્ટ્રલથી ટ્રેન ઉપડી. પેલા બહેનના આગલી રાતનો ઉજાગરો છે. બેન જોકે ચડ્યા અને એમનું માથું ભાઈના ખભે પડે. અહીં બેઠેલા કોઈ ભાઈ આવું કરીએ આપણે? કોઈ ભાઈ આવું કરીએ? ના કરીએ. આમાં મારા જેવો ભોળો હોય ને તો વડોદરાની ટિકિટ હોય ને તો અમદાવાદ સુધી હાડો આવે. બોલો, કે ક્વીનમાં પાછો જઈશ ભલે પડી. સાહેબ આવેલી ઉધરસ ના ખાવું. એટલા પરોપકારી અમે, એટલા ભોળા. બેને તો ઝાટકો માર દે. પણ હે મને જે આપ્યો જોવાનું હોય ને. એક વસ્તુ સિડનીવાળા માટે હું તમને કહી દઉં. અમેરિકા હું ગયા વર્ષે ગયેલો તો એક જણે મને પૂછ્યું કે તમે અમેરિકામાં બહુ ફર્યા, તમે કમ્પેર ટુ ઇન્ડિયા અમેરિકામાં શું ઓબ્ઝર્વ કર્યું? હું કે એક જ વસ્તુ ઓબ્ઝર્વ કરી, અમેરિકામાં ઘડિયાળ બધા પાસે હોય છે, ટાઈમ કોઈની પાસે નથી. અને ઇન્ડિયામાં અડધા પાસે ઘડિયાળ નહીં પણ ટાઈમ બધા પાસે. પણ સિડનીમાં ઘડિયાળ બી બધા પાસે છે ને ટાઈમ બી બધા પાસે છે. ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ કરો. ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ કરો. અમારા અમદાવાદ જેવો નહીં ને. અમારા અમદાવાદમાં 80% ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ અને 20% એનું નોલેજ છે. 80% ઇન્ટરેસ્ટ વાળા 20% નોલેજ વાળા મગજની માં પહેણી નાખે. આમાં મારો નંબર 20%માં, મારા વાઈફનો નંબર 80%માં. 25 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાની મેચ ચાલતી હતી અને એ વખતે ટીવીની સગવડ નહોતી. રેડિયો પર કોમેન્ટ્રી સાંભળીએ. હું ઘેર કોમેન્ટ્રી સાંભળતો હતો રેડિયો પર. મારી વાઈફ કે દિન કરે કોમેન્ટ્રીમાં લીલી બોલે છે, લીલી બાયડી છે કે બાયડ્યો? વોટ નોનસેન્સ, વોટ આર યુ ટોકિંગ? શું ગાણા જેવું બોલે છે? મને તને શું લાગે છે? મને તો લીલી 100% બાયડી જ લાગે છે. મને તો આપણે ગુજરાતીમાં નામ હોય ને લીલીબેન, લીલાબેન એટલે આવું કહેતી હશે. હું તને કેવી રીતે લીલી બાયડી લાગે છે? મને કે મેં કોમેન્ટ્રીમાં ગઈકાલ થોડી વાર સાંભળ્યું હતું ને, પેલા બોલ્યા હતા લીલી 3 મિનિટમાં 4 ડિલિવરી. એમને કોઈ બીજી ડિલિવરી હુજે જ નહીં. એટલે આપણે રેડિયો લઈને ઘરની બહાર જતા રહીએ. ક્યાં જઈએ? ચાની કેટલે, પાનના ગલ્લે, રેસ્ટોરન્ટની બહાર કોમેન્ટ્રી સાંભળતો હોઈએ. એ તો ટ્રાફિકનો અવાજ આવતો હોય, રેડિયોમાં સેલ વીક થઈ ગયો હોય, પેલું ઇંગ્લિશમાં બોલતો હોય, આપણે અમદાવાદમાં એસએસસી કર્યું હોય. આટલા બધા અઘરા ફેક્ટર ભેગા કરીને આપણે માંડ સ્કોર પકડતા હોઈએ તો લોકો લોહી પીવા આવે. હું પાનના ગલ્લે કોમેન્ટ્રી સાંભળતો હતો. રેડિયો કાને ચોંટાડી રાખેલો. એક જુવાનીઓ આવ્યો હાથમાં સિગરેટ લઈને. આઈને મને કે એટલે આ બેબી કારની રડે છે અને મમ્મી પપ્પા ખોવાયા લાગે છે. શું
કોમેન્ટ્રી રેડિયો ઉપર આપણે સાંભળતા હોય, રેડિયો કાને ચોંટાડી રાખ્યો, ટ્રાફિકનો અવાજ આવતો હોય, રેડિયોમાં સેલ વીક થઈ ગયો હોય તો લોકો આઈને લોહી પીવે. એક છોકરો દોડતો દોડતો આવ્યો, આઈને મને કે બોસ કેટલા થયા? મેં રેડિયો આખો કઈ કીધું, મૂકું 52 ગઈ. મને કે 2 ગઈ? મેં કહું હા. અચ્છા અચ્છા, કોની? મેં કહું આપણી ઇન્ડિયાની. અચ્છા ઇન્ડિયાની, બરાબર છે. બસ સામે કોણ છે? મેં કહું અત્યારે તો તમે છો. મેં કહું તમારી સામે નહીં, ગેમમાં ઇન્ડિયાની સામે કોણ છે? મેં કહું વેસ્ટ ઇન્ડિઝ. હા પેલા બધા કાઢ્યા. મેં કહું હા અચ્છા. એટલે આપણે વેસ્ટ ઇન્ડિઝ ગયા છે કે એ લોકો અહીંયા આવ્યા છે? મેં કહું એ લોકો અહીંયા આવ્યા છે. અમે કશાકમાં વાંચતું આવવાના છે. સિગરેટ ફેંકીને જતા જતા દુઃખી કરતો જાય. હા રમાય ક્યાં? મેં કહું મદ્રાસમાં. એ જે પરમદાડે જે ચાલુ થયું હજી ચાલે જ છે. હું કહું રેડિયો ચાલે જ, લઈ જા. તું સાંભળું તો હું લોહી પીવે ને. હું છાપા માચરીશ, મને છોડ. અમદાવાદમાં એક જગ્યાએ લગ્ન હતા, જાન બારગામથી આવી ગયેલી, છોકરો મારામાં બેસી ગયો, છોકરી સામે બેસી ગઈ, છોકરીના મા બાપ તૈયાર થઈ ગયા, બધી તૈયારી અપ ટુ ડેટ થઈ ગઈ, પણ ગોર મહારાજ દેખાય નહીં. છોકરીના મા બાપ વિચાર કરે લગ્નમાં બેન્ડવાળા ન હતો, ચાલે સાના બળો બોલાવી લઈએ, ટેંટુ ટેંટુ કરીને જતો રહે, પણ ગોર માં ચાલે જ નહીં. હસ્તમણામ કોણ કરે છે, મુહૂર્ત બદલા છે, ચોગડું બદલા છે, છોકરીના મા બાપનું બીપી વધી ગયું. પણ એક જણા સરસ સજેશન વડીલ તમે ખોટા આંકડાવ છો, ગોર મહારાજ ના મળે તો કંઈ નહીં, જાતો કોઈ બ્રાહ્મણો પકડી લાવો, કે જતા બ્રાહ્મણ એટલે 2 શ્લોક તો આવડતા હોય ને, 2 શ્લોકોની હાથ પકડે એટલે પતી ગયું. એટલે પેલા પાનવાળાને લગ્ન કરવા બેહાડી દીધો. હવે પાનવાળો હતો એને 2 શ્લોક તો આવડે ને, કે 2 શ્લોક બોલીને હાથ પકડે એટલે પતી ગયું. હવે છેલ્લી ઘડીએ બામણ ક્યાંથી લાવો? એટલે પાનવાળાને બેહાડી દીધો, અને પાનવાળાએ વિધિ શરૂ કરે અને વિધિમાં બધું પાનનું બોલ્યો. હવે વિધિ કેવી કરીને કે છોકરો છોકરી સામે બેઠા છે, મા બાપ સામેની સાઈડ, પાનવાળો મહારાજ આ સાઈડ પર વિધિ કરાવે છે, વિધિમાં પાનનું બધું પાનનું બોલે છે. વિધિ સાંભળજો. ઓમ સત્રી નાપો કરી દીધો. હા ભાઈ જમણા નામ કરો, બહેન બહેન જમણા થોડી શેકરી ચોપરી નાખો, થોડી કાચી ચોપરી નાખો, દેશી તમાકુ નાખો, 32 નાખો, કેમ નાખો, જોટી મસાલો મતળી મારા હાથ નાપી દો. હોમ સત્રી મૂકી દીધો. હા બીજો મસાલો તમે બનાવો, એ મસાલો તમે કહો. હોમ સત્રી મૂકી દીધો. હા એક પિચકારી બેનની બાવ પર મારો, હોમ સત્રી મૂકી દીધો. હા એક પિચકારી બેનના બાપા પર મારો, હોમ સત્રી મૂકી દીધો. હા બેનની બા ને બાપાના કપાળ ઉપર કિમાનમાં ચાંદલા કરી ઉપર મુશ્કી દાણા ચોટાડો, હોમ સત્રી મૂકી દીધો. અગરબત્તીની બોડી કો કાઢો, અગરબત્તી ના તો વ્હીલ સ્કીન પાકેટ ધરો, એક બને આપો, એક તમે એક બેના બાપાને ધુમાડાના ગોટે ગોટા, હોમ સત્રી મૂકી દીધો. હા ભાઈ જમણા હાથ લાંબો કરો, બેન જમણા હાથ લાંબો કરો, બેન ભાઈનો હાથ પકડો, બેન નો હાથ પકડો, હાથ પકડવાનો કીધે દબાવવાનો નહીં, છોડી દે. એને ત્યાંથી હાથ છોડ્યો, હું અહીંથી માઇક છોડું છું. વરસાદ પડી રહ્યો છે અને ફાયરવર્ક્સ હજી બાકી છે, એટલે સહેજ પણ સમય નહીં બગાડતા આપણે તરત જ ફાયરવર્ક્સ જોઈશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સિડની નિવાસીઓ, ભાઈઓ અને બહેનો.